ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજના વ્લોગની શરૂઆત મિત્રો હે ને ક્યાંથી થાય છે ખબર છે? આ ગોખા જેવું છે આમાં કદાચ વ્યાજ જ ખબર ન પડે પગ. આજના વ્લોગની શરૂઆત છે ને આપણી થાય છે નરવાઈ માતાજીના મંદિરની બાજુમાંથી. જો અહીંયા પેટ્રોલ પંપ છે ને આ બાજુ સામે તમે જે જોવો હા પવન સખડા ને એની બાજુમાં જ છે. હમણાં તમને બતાવું, જારવામાં ઝૂમ કરવું જો હે. જો આ રહ્યો, જો ધજા દેખાણી. તો ન્યા હે ને આપણે આવ્યા હતા અત્યારે મંદિરે પૈયા લાગવા અને હું કહે ઘૂમરો મારવા, શક્કર મારવા. ને હવે ભાઈ આપણે હે ને ગાંઠિયા ખાવા જવાનું હે. એટલા માટે આપણા જે ભેગા છે રણજીતભાઈ ને હે ને ભાવેશભાઈ, એની ગાંઠિયાનો તો ઓર્ડર લગભગ દે દીધો હોય છે. તો એ જોઈએ પેલા ત્યાં છે આપણે પૂછે લઈએ ભાઈ કામ પોઝિશનમાં હે ને. રણજીતભાઈ આવું ગાંઠિયા ખાવા ખાધોકડા માણસ હોય ને એટલે ઇલાકામાં તો આના જો આ જાડીઓ કદનો ખાધે કોઈ દી રાતો જ ને જો હવે ને મોર આવે ને બેહેગો, હવે ને મોર આવે ને બેહેગો તોને હરામ આવે. તું કઈ માણસ છે એલા? તું નહીં ખાય ને? હું તો ખાઈ ને કા હું કેવું અમે ખાધો ભાઈ ગાંઠિયા આપડા રણજીતભાઈ ખોરા તો એના માથે વાગે. મફત નું મેલે આપણે હરામ નું ખાવા ને તો એવા છે. હા એ તમને ખબર જ છે. બરોબર બરોબર ને ભાવેશભાઈ? બરોબર. ભાઈ આ બાજુ અમારી હો નેક્સોન ને પડી એ કઈ અમે ના કઈ ફોર વ્હીલ સિવાય તો કઈ જાતા ને મારે કોઈ કોમેન્ટ ન કરતા ખોટી કે હાલે ને કે કરતા. બરોબર ભાઈ અહીંમાં બરોબર. આ બાજુ જો ગાંઠિયા બને. ભાઈ તમે કેમ ઉભા હો? બનાવો ને. ભાઈ નું કામ કાજ મારીને જે અણી કાઢવાનું હે બધાય ન હાલો ભાઈ હે ને ગાંઠિયા અમારા ઠરે નહીં પેલા અમે જરાક શુભ શરૂઆત કરી દઈએ. આ જાજા ટાઈમ પછી મારું ભેગું થયો ને હું હે ને બગોદર બહુ જાતો હોય ગાંઠિયા ખાવા. હમણાં કીધું નો ગો ને ભાઈ મસ્તીના તાજા તાજા ગાંઠિયા દબાવ્યા હા. તમે ફાંદો જોવો હકો તો જો ભાઈ પાછળ કોટ હે ભાઈ. ગાંઠિયા દબાવે અમે છે ને આવે ગયા એક મસ્તીનો મંદિર હે જો પરદાસ બાપાનું. આ આવ્યા હે અમે. મેન અમારો ટાસ્ક આવવાનો અહીંયા હતો. ફાઇનલી પૂગે આવ્યા હે. દર્શન કરી લીધા હે મસ્તીના ભાઈ. મંદિર હે જોરદાર રાજસ્થાની પાણાનું સણેલું. જો આ બાજુ હે અહીંયા આ બાજુ બધું હવે એનો દરિયો જ છે ને. હાલો તો જઈએ. છોકરા બધા થાકી પાકીને જો અહીંયા ગોઠવાઈ ગયા. રંજીત થાકે ગો નકણી શરીર જ એવડ્યું હે. જાજુ મોટું કદ હારું નહીં રંજીત કે મારી વાત ખોટી હે? હે તો અમારા જો અમારા જેવા આવા ઝીણા એણી શરીર હોય ને હાસી વાત ન કરાય. મારા જેવો કોઈ જાગવાવાળો માણસ એ ખબર હે તને આથી પોરબંદર સુધી કાંઈ. બરોબર ને ભાઈ? તો બસ બરોબર ને અર્જુન? આ તારે મેરેંગ હું તો જયો ખરે ખોટી વાત નહીં કરે. હાસું કેટલા હે આવા કુકડી વાળ વાળા. હારું હાલો તો રંજીતભાઈ હવે અમે ધીમા ધીમા નીકળીએ. હે અમે જાય હું ઉડીને. હા જોઈએ જે રસ્તો સારો લાગે ને એ જવાનો વિચાર છે. બરોબર ને અર્જુનભાઈ? કેમ આ બાજુ આવ્યા? કેમેરામાં આવવાથી શરમ આવે છે? વિડીયો બનાવવાથી શરમાવો હો? તમારી ઘરે કોઈ નાખી જાય છે નહીં ને? તો પછી બસ વિડીયો બનાવતા રહ્યો. હાલો ભાઈ આપણી સીધો અમારે નીકળવાનું. હાલો ભાઈ ત્યાં જઈને મળીએ. આજાઓ 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 આજાઓ. કેવા મસ્તી ના જોતા ખરી શિયારી શિયાર હે કેવા હારી ખેરી ખા જોતા રૂપારા તો જો
चलो हमारे साथ। ગુડ ઇવનિંગ બધા મિત્રોને. બપોર પછીનો સમય થયો. અટાણે કેટલા વાગ્યા? 4 વાગ્યા હે ભાઈ. ભાઈ આમાં છે ને આપણી શું કહેવાય નરવાઈ માતાજીના મંદિરથી આપણે ઓલા પછી ત્યાંથી અમે છે ને સીધા અમર ગયા હતા. અમારે આપણું ટ્રેક્ટર પડ્યું હતું. ત્યાંથી પછી ટ્રેક્ટર લે ને આપણી માનો નહીં કે 11 કે 12 વાગે નીકળ્યા હતા ત્યાંથી. અને ના 11-12 નહીં, સોરી 10:30. અને પછી હું 1 વાગે અહીંયા પી ગયો. પછી મેં ઘેર આવીને ખાધું અને ખાઈ ને પછી હું સુઈ ગયો. એટલે હું 4 વાગે ઉઠ્યો અને 4 વાગે ઉઠ્યો ઉઠીને ચા પીને પાછો હું ખેતરમાં આવ્યો. હવે આપણી જે સાર છે આ બાજુ તમને બધાને ખબર જ છે. થોડાક સમય પહેલાં આપણે ઉપાડી અને આને પૂરા વારી લીધા છે. હવે એ સાઈને ભાઈ આપણે હારવાની છે ને કાનિયા બધું ફૂં થઈ જાય, ખરી જાય તો દિવાળી જ મેળવાની છે. એટલે ભાઈ મજૂર તો આજે કંઈ ચડ્યા નથી, એવો કંઈ અમારો પ્લાન થયો ને મજૂરનો. બા મૂકા દે. એટલે ભાઈ અમે 3 જણા હારીએ છે. વિજયભાઈ છે, હું છે એન્ડ અજીઓ છે ને ઓલી બાજુ અમારા પાડોશી રોપ ઉપાડવા આવ્યા છે. એટલે નિયાગો જો હમણાં એ રોપ ઉપડાવે ને પછી છે ને ભાગે ઉંજરીકા ખાલી કરાવે. એમાં એવું છે કે કલાને પર સીપિયા ને બેને વૈશમાં ઊભું પડે ને કલો સીપિયામાંથી હેઠો ન ઉતરે, ભેગો જ આવે. આજી જીવો લેપરીનો બહુ રહ્યો ને સો એવું હા ગાઈશ. તો અત્યારે છે ને આપણે અમે 3 જણા છે સાર હારવાનું કામકાજ ચાલુ કર્યું હતી. મને તો નીંદર જ આવે આજે આખી રાત. રચ્યા હાજે હલો હે ને આ જરાક સાઈડનું પહેલાં છે ને થોડુંક કામકાજ કાઢી નાખીએ. અડધે પૂગે જાય કોક આવે કોઈ ઘરનું બરનું જોવા જ કેમ છોકરા બહુ કામ. હાલો આ પેલા હારવાનું કામ કન્ટિન્યુ રાખીએ. સાઈડના 2 ભર હું હારી લીધા. એમાં તમે થાકી ગયા ને પાછો ઓલો વિજય તો એમ કે હે ને કે હાન થાય ને તો કે આપણે 3 કે આખી સાઈડ હારે નાખ્યું કે બોલ. આ એટલે મારો બાપ આવે તોય ન હરાયા કોઈ દે. આ ઓલો ભાઈ તમારે કે આ હજી કેટલા અમે 4 વાગ્યાના હારી અટાણે 5:30-6 વાગવા આવ્યા તો એ જે ખાલી 2 ભર હરાણા વધે ને આ 3 ને આ ગધનો ઓલો દાંડી માર કે આખા કે આપણે 3 હાલ લે બોલો. આ એવડી મારા બાપ એટલી બાપ કહી દે કોઈનો હાથો આવે તો એટલે આખી ન હરાય હાંજ સુધીમાં. હા કેવા માણસો આજ અમારું પૂરેપૂરું લગભગ આ સાંજે ને ખાધા વગર હોઈ જવાના છે. એવા ગધના કામ કરવાના થયા હોય મારા ઉપર ઘાત કરવાના. વાત પૂછોમાં મિત્રો. હા હજે તો હું પૂગે રહ્યો માંથી ને હરખો હમોનમાં થઈ રહ્યો ને જરાક નીંદર કામ કરી લીધે મને આવ્યો આવે સીધો કાંઈ વરગાડી દીધો. આ કઈ યાર તમારી કઈ લાયકાત કહેવાય યાર આ તમારા લોકોની. યાર મને એકાદો દી પોરો ખાવા દેવો તો હું ગોતો આજુબાજુ ઘૂમરા મારવા રખડવા. એકદમ માન એક દી રખડવાનો મેળ આવ્યો હોય ને ગધા આ શાયરું ને આવા હલાડું કરે. આમાં કઈ ભેગું કરવું એવું હે મિત્રો. આમાં ભણ્યા હોત તો આ ન કરવું પડે, સાઈડના પૂરા ન હારવા પડે. જો ભણ્યા હોત તો હે ને આ સાઈડના પૂરા ન હારવા પડે તો કોકને ના હારવા જતા હોય. આ ઘર ના હારીએ એટલો ફેરે. અમારા અજીઓ ગ્રેજ્યુએટ છે મિત્રો. તારતા જોવો ઘરના પૂરા હારે ન અજીએ. રાતા કલર ટી શર્ટ કાયમી એક ને એક પહેર્યો તમને બધાને ખબર તા હે જ. એક જ બીજું ટી શર્ટ એના બીજું ટી શર્ટ બન્યું જ ને. આ ટી શર્ટ જે બન્યું ને એવું પાછું બીજું બન્યું ને એવા હાટો આ એક ને એક જ પહેરે. એમ બહુ મજા આવે. કોઈની એ નથી કહેતો મારા પાસે 8આની ને ટી શર્ટ લેવાની પાછળ હે મુંજા તો નહીં હું તો લે દે. હા સાય રાખી હારે લે ને એટલે હું તો એક ટી શર્ટ લે દે હો બહો વારું. હાલો ગાઈસ અમારા તો આજ મમરા ભરાવાના થયા છે. ભલે ભરાઈ જાય. આજે કદાચ સાંજે ખાધા વગર હું પડે તો ભલે બાકી સાર હારે લઈએ તો જ આ એલોજન ખોડે દે તો આ એટલી બાકી હે એ હારે નાખીએ. બારે લાગી જાય એલોજન જેવી છે તો 2 વાર હાલો હારે નાખવી ને રાઈટ તમે ના હાલ છે નબળા પડે. ફાઈનલી ગાઈસ આપણે હે ને અહીંયા 5 છે કેટલા હે 3 ને 4 5 ને 6 ગળા હારે લીધા હે ને હજે થોડીક સાર બાકી રહી ગઈ છે એવી કાલે હારવાની છે આપણે બરાબર. કારણ કે આજનો કોટો એ પૂરો થયો.
આવવા દે આવવા દે આવવા દે. હવે જે બાકી રહી છે ને મિત્રો એ આપણે કાલે હારવાની છે. જો અડધું ખેતર છે ને હરાઈ ગયું હા, ને હવે અડધું જ બાકી છે. તો એ અડધું છે ને હવે પાછું આપણે કાલે બપોર પછી 4 વાગ્યાથી કન્ટિન્યુ કર્યું ને તો એ માનો ને કે આજના ટાઈમને જે છે ને 6-7 વાગે ડૂકી જાય. એટલે હે વટાણે છે ને આપણે હારવાની થતી ને તો કાલે હાર નાખ્યું. તો આજનો વ્લોગનો આપણે આ એન્ડ કરી નાખીએ ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. બાય બાય.